આજે તો આપણે ભાઈ દવા છાંટવા જવાનું છે. શું કે મારા ભાઈઓ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજ છે શનિવાર એટલે આપણે નીકળી ગયા હનુમાન દાદા જવા. પછી હનુમાન દાદા તેલ ચડાવીને દર્શન કરી લીધા. અને હું કેવો ભાઈ રૂપાળો લાગુ ને, ઘર ભેગું થાને ભાઈ. અને આજ પાછું ભાઈ મારા શેઠે શેઠે આવવું પડ્યું. કારણ કે આ ભૂંડા હાટુક ઝટકો ચાલુ હતો ને જો ઝટકે અડી ગયો હોત તો આજ ગોબો પડી જતા આપડા. અને મને બચાવ્યો હનુમાન દાદા એટલે જય શ્રી રામ ની કોમેન્ટ કરી નાખજો. પછી હું નીકળી ગયો ઘરે જવાનું. પછી મારે જવાનું હતું દવા છાંટવા. પછી 2 પોંપ લઈને પહોંચી ગયા અમે વાડીએ. કારણ કે આજ શનિવાર હતો એટલે ભાઈ રજા હતી મારે. અને પછી હારો હાર શુક્લ સૂરજ માથે સડી ગયો હતો. પછી નીકળી ગયો ખેતર જવા. ત્યાં તો 2 ચોર ને પકડી લીધા મેં. પછી પાયા જઈને જોયું તો ખબર પડે આ તો 2 મારા ભત્રીજા જ છે ને આ 2 નો લીડર હું છું ભાઈ. ક્યાં બોલા તું? અને આ 2 તો નવરા છે, મારા દવા છાંટવા જવું પડશે નકર મારા બાપા ગાળી દેશે. ये बड़ी अच्छी बात कही. આજે ભાઈ છેણામાં દવા છાંટવાની હતી એટલે મારા પપ્પા ભરવા માંડ્યા પંપ. અને આ છે કાળી થોડી દવા. આ દવા પર એવું લખ્યું હતું ભાઈ દવા છાંટો એટલે પોપટા આવી જાય તરત. કરો હાથ જોડ કે મેં. પછી મારો ભાઈ દવા છાંટતો એટલે હું દવા છાંટવા માંડ્યો. અને ખેતર વચ્ચે એક કૂવો તો હોવો જ જોઈએ ને આ છે અમારો કૂવો. પછી દવા છાંટી નીકળી ગયા ઘરે જવા. મને એવું લાગે છે ભાઈ તમે લાઈક ફોલો નહીં કરો મારે કૂવામાં પડી જવું પડશે.